ઘરે જ્યારે પાણીપુરી બનાવે ને ત્યારે ઘરના બધા કહે બની છે તો સારી, પણ બહાર જેવો ચટાકો નથી. તો વિડીયોમાં આજે પાણીપુરીની એવી રીત બતાવી છે ફ્રેન્ડ્સ કે સેમ લારી જેવો જ પાણીપુરીનો સ્વાદ હવે દરેક ઘરે બનશે. બહારની 30 રૂપિયાની 6 પાણીપુરીની જગ્યાએ હવે પેટ ભરીને ઘરે જ ખાઈ શકાશે. આ રેસીપી ઘરે ટ્રાય કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ચૂકશો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. હવે ફ્રેન્ડ્સ, પાણીપુરી બનાવીએ ને તો સૌથી પહેલા આપણે ચણા પલાળવા પડે, કેમ કે તેને પલાળતા 6 થી 7 કલાક થાય છે. અને અત્યારે આપણે જે માપ લઈએ છીએ તેનાથી 3 થી 4 લોકો પાણીપુરી જમી શકે છે. અત્યારે મેં 1 કપ એટલે 150 ગ્રામ દેશી ચણા લીધા છે. ચણાને આપણે એક તપેલીમાં લઈએ. 2 વખત પાણીથી સાફ કરી લેવાના, જેથી પાવડર કે કંઈ દેતા હોય તો નીકળી જાય. ચણાને હંમેશા આપણે ગરમ પાણીમાં પલાળવાના, કેમ કે ચણા હાડ કઠોળ છે. બીજી વાત, કોઈ પણ કઠોળ પલાળીએ ને ત્યારે પાણી હંમેશા વધારે રાખવાનું, કેમ કે કઠોળ ફૂલી અને ઉપર આવે છે, તો પાણીની બહાર આવી જશે ને તો પલળશે નહીં. તો આપણે પાણી વધારે રાખવાનું. આને આપણે 6 થી 7 કલાક માટે પલળવા દઈએ. હવે ફ્રેન્ડ્સ, આપણે પાણીપુરીની લારી પાસેથી નીકળીએ ને ત્યારે એવી સુગંધ આવે, આપણને એમ થાય આવું પાણી આપણા ઘરે નથી બનતું. તો આજે હું તમને એક સરસ વાત કહું. જ્યારે આપણે ચણા પલાળીએ ને ત્યારે જ આપણે પાણીપુરીનું પાણી પણ બનાવી દેવાનું. પાણીપુરીનું પાણી વહેલું બનાવીને રાખશો ને 6-7 કલાક ફ્રીજમાં ઠંડુ થશે અને મસાલા પાણી સાથે મર્જ થશે ને તો એકદમ બહાર ખૂંચાવાળાની સ્ટાઇલનો સ્વાદ આવશે. તો આજે આપણે તેવી જ ટ્રીકથી પાણી બનાવીએ જેથી આપણા ઘરે પણ લારીવાળા જેવી જ પાણીપુરી બને. અત્યારે મેં 1 લીંબુના સાઈઝની આમલી લીધી છે. આને આપણે એકવાર ધોઈ લઈએ. અપ્રોક્સ 3 થી 4 ચમચી જેટલી આમલી થશે. 1 થી 2 વાર ધોવાની, કેમ કે આમાં ઘણો કચરો હોય છે. ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ આપણે બહાર ખાઈએ ને ત્યારે હાઇજીન આટલું બધું ના હોય કે બધી વસ્તુ ધોઈ ધોઈને વાપરી છે. તો આપણે હંમેશા ઘરે બનાવીએ તો વધારે સારું. આમલીને આપણે ગરમ પાણીમાં 1 કલાક પલળવા દઈએ, જેથી તે સરસ સોફ્ટ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, તમને ક્વેશ્ચન હશે કે આ મીઠું પાણી બનાવવા માટે આમલી પલાળી? ના, આપણે આ આમલીનો ઉપયોગ તીખા પાણીમાં કરવાનો છે. જ્યારે આપણે લારી પર ખાઈએ છીએ ને ત્યારે હંમેશા તેમાં આમલીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એક પંચ લાગે છે. આપણે બહાર એક ચટાકો કહી છીએ ને તે આનાથી આવશે. ઢાંકીને 1 કલાક સાઈડમાં રાખીએ. હવે પાણીપુરીને એકદમ લારી જેવો સ્વાદ દેવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવીએ. 2 ટેબલસ્પૂન જીરું પેનમાં લઈએ. ધીરા ગેસની ફ્લેમે થોડું બ્રાઉન થાય તેટલું શેકી લઈએ. પાણીપુરી વાળા જ્યારે પાણીપુરીનું પાણી બનાવે ને ત્યારે ચોક્કસ શેકેલું જીરું એડ કરે જ છે. આપણે બધા શું કરીએ, રેડીમેડ પાણીપુરીનો મસાલો લાવી અને પાણી બનાવી દઈએ. પણ આજે હું જે રીત બતાવું છું તે રીતે એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. લારી વાળાનું પાણી ભૂલી જશો. જીરું શેકાઈ ગયું છે, આપણે કાઢી લઈએ અને થોડું ઠંડુ થવા દઈએ. હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે મિક્સીની જારમાં લઈએ. 1 ટેબલસ્પૂન જેટલું સંચળ એડ કરીએ. સંચળની ફ્લેવર પાણીપુરીના પાણીમાં બહુ મસ્ત આવે છે. હવે પાણીપુરીનું પાણી હોય ને તેમાં એક પંચ અને એક ચટાકો હોય, તો આપણે અત્યારે જલજીરા એડ કરીએ છીએ. પાણીપુરી વાળા પણ એડ કરે છે. આ 2 ટેબલસ્પૂન જેટલો જલજીરા પાવડર એડ કરીએ છીએ. અત્યારે આ રેડીમેડ જ લીધો છે. અને અડધી ટેબલસ્પૂન જેટલું આપણે આમચૂર એડ કરીએ છીએ અને 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. હવે બધું આપણે ક્રશ કરી લઈએ. તમે જુઓ, એકદમ મસ્ત મસાલો બનીને રેડી થઈ ગયો છે. આ મસાલો ફ્રેન્ડ્સ તમે વધારે બનાવી અને રાખી પણ શકો છો. 2-3 મહિના માટે ફ્રીજમાં રાખજો, કશું નથી થતું આને, અને એકદમ ફટાફટ પાણીપુરી બની જશે. હવે ઘરે જ્યારે પાણીપુરીનું પાણી બનાવે ને ત્યારે દર વખતે થોડો અલગ અલગ ટેસ્ટ આવે, કેમ કે આપણે માપ ભૂલી જાય છે. તો અત્યારે આપણે સરળ માપ જોઈએ. મેં આવી રીતે જે દાંડીવાળો ફુદીનો હોય ને તે 100 ગ્રામ લીધો હતો. તેમાંથી ખરાબ પાન અને દાંડીનો ભાગ અલગ કરીને અત્યારે 30 ગ્રામ પાન રહ્યા છે. આપણે આમાં ખાલી પાનનો જ ઉપયોગ કરવાનો છે. આ દાંડીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે દાંડીમાં થોડી તુરાશ હોય છે, એટલે કડવો જેવો ટેસ્ટ લાગે, તો દાંડી નહીં લેવાની. બીજું, આપણને એમ થાય ફુદીનો ચૂંટતા એટલી વાર લાગે છે, ફુદીનાના પાન અલગ કરતા બહુ વાર લાગે. તો તમને એક સરળ રીત કહું. આવી રીતે કોઈ પણ કાણાવાળું વાસણ લેવાનું અને અંદર આવી રીતે દાંડી ભરાવી દેવાની, અને આમ કરશો ને તો ખેંચીને સરસ પાન અલગ થઈ જશે. એકદમ આસાનીથી તમે પાનને અલગ કરી શકશો.
બધી દાંડી સાથે ભરાઈ દેવાની, પછી તમે સાથે ખેંચી શકો છો ફ્રેન્ડ્સ. અત્યારે મેં 50 ગ્રામ કોથમીરનો દાંડી સાથે ઉપયોગ કર્યો છે, કેમ કે દાંડીની ફ્લેવર પાણીમાં બહુ સરસ લાગે છે. હવે ફુદીના અને કોથમીરને આપણે 3 થી 4 વખત પાણીથી સરસ ધોવાનું, કેમ કે આમાં બહુ જ માટી હોય છે. હવે ઘણા બધાને એવી કમ્પ્લેન હોય છે કે પાણીનો કલર એકદમ ગ્રીન નથી રહેતો, તો એની માટે આજે આપણે એક ટ્રીક કરીએ. અત્યારે ધોયેલો ફુદીનો અને કોથમીર એક બાઉલમાં લઈએ અને તેને 5 થી 10 મિનિટ ફ્રીજના ઠંડા પાણીમાં પલાળી દઈએ. આવી રીતે કરવાથી કોથમીર અને ફુદીનો એકદમ સરસ ઠંડા થઈ જશે અને જ્યારે પાણી બનાવશું ને તો મિક્સરની ગરમીથી તે કાળું પણ નહીં પડે. આ બહુ જ કામની ટ્રીક છે ફ્રેન્ડ્સ. અને 5 મિનિટ આપણે રહેવા દઈએ. 5 મિનિટ પછી કોથમીર અને ફુદીનો સરસ ઠંડો થઈ ગયો છે. આપણે મિક્સીની જારમાં લઈએ. ફ્રેન્ડ્સ, તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો. જો તમારા ઘરે વડીલો ને બાળકો પાણીપુરી ખાવા ના હોય ને બહુ તીખું પસંદ ના હોય તો અત્યારે આ મીડિયમ મરચા આવે છે તે મેં લીધા છે. 3 નંગ મરચા લઉં છું. અને ફ્રેન્ડ્સ, તમારા ઘરે એકદમ તીખું પસંદ છે ને તો તમારે મરચીનો ઉપયોગ કરવાનો. તે પણ તમે 3 થી 4 નંગ નાખી શકો છો. બાર લારીવાળા આનો ઉપયોગ કરે છે. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીએ. અડધા લીંબુનો રસ એડ કરીએ. લીંબુ નાખવાથી કોથમીર અને ફુદીનો કાળા નહીં પડે. 2 ટુકડા બરફ એડ કરીએ અને બીજું અડધો ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીએ. મિક્સર ઓન ઓફ કરતા ક્રશ કરવાનું, જેથી ગરમીને લીધે કોથમીર કાળી ના પડી જાય. એકદમ સરસ ક્રશ થઈ ગયું છે ને કલર એકદમ લીલો રહ્યો છે. હવે એક મોટા બાઉલમાં એડ કરીએ. થોડું ઠંડુ પાણી મિક્સરમાં પણ એડ કરીએ, જેથી બધો મસાલો આવી જાય. 2-3 ટુકડા બરફ એડ કરીએ, જેથી પાણી કાળું નહીં પડી જાય. હવે આપણે જે મસાલો બનાવ્યો તે 3 ચમચી જેટલો એડ કરીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. હવે 1 લીટર જેટલું ઠંડુ પાણી એડ કરીએ. પહેલા તમે જુઓ કેટલો મસ્ત કલર રહ્યો છે. આને આપણે 1 મિનિટ સાઈડમાં મૂકીએ અને જે આમલી પલાળી હતી તેને હાથેથી મસળી લઈએ. સરસ પલળી ગઈ છે તો એકદમ સરસ મસળાઈ જશે. હવે આમલીનો પલ્પ એડ કરીએ. આવી રીતે કરવાથી બધા રેસા નીકળી જશે. હવે આ બધું સરસ મિક્સ કરીએ. હવે ફ્રેન્ડ્સ, આ જનરલ ટેસ્ટનું પાણી તો બની ગયું, પણ દરેકના ઘરનો ટેસ્ટ અલગ અલગ હોય છે. તો તમારા ઘરનો સ્પેશિયલ ટચ આપવા તમે ચાખીને જે તમારે પ્લસ કરવું હોય તે અત્યારે પ્લસ કરી દેજો. હવે આપણું પાણી બની ગયું છે, તો આને ઠંડુ થવા અને બધા મસાલા પાણીમાં સરસ મિક્સ થઈને ટેસ્ટ આપે ને તેની માટે 4 થી 5 કલાક ફ્રીજમાં રાખીએ. હવે ચણાને જોઈ લઈએ. ચણા સરસ ફૂલી ગયા છે, મોટા થઈ ગયા છે ને પલળી પણ ગયા છે, ને તમે દબાવો ને તો સરસ તૂટી જાય છે. પલાળેલું પાણી આપણે કાઢી નાખવાનું, કેમ કે તેમાં સ્મેલ આવે. ચોખ્ખા પાણીથી ચણાને ફરીથી 1 થી 2 વાર ધોઈ લેવાના, જેથી કોઈ સ્મેલ હોય તો નીકળી જાય. ચણાને આપણે કુકરમાં લઈએ. અડધી ચમચી મીઠું એડ કરી દઈએ, જેથી ચણા ફીકા ના લાગે. ચણા ડૂબે તેટલું પાણી નાખ્યું છે. અત્યારે આપણે ચણા ને બટેટાને ભેગા બાફી દઈએ, જેથી આપણો ટાઈમ બચે. આવી રીતે કોઈ પણ કાંઠો કે સ્ટેન્ડ મૂકવાનું. ટોટલ 5 નંગ બટેટા લઈએ છીએ. આવી રીતે પ્લેટ કાંઠા ઉપર પ્લેટ રાખી દેવાની અને બટેટા આવી રીતે ગોઠવી દેવાના. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી ઢાંકણું બંધ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમે 4 વિસલ થવા દઈએ. ઠંડુ થઈ ગયું છે. બટેટા પણ આપણા સરસ ચડી ગયા છે. બટેટાને આપણે પૂરા ઠંડા થઈ જવા દઈએ. ચણાને પણ આપણે ચેક કરીએ. એકદમ સરસ મેશ થઈ જાય છે. આવા ચણા બફાયેલા હોવા જોઈએ. જો અંદર થોડાક પણ કડક લાગે તો તમે હજુ 1 થી 2 વિસલ કરી શકો છો. સ્ટેન્ડ આપણે કાઢી લઈએ. ચણાને આપણે સ્ટ્રેનરમાં લઈ લઈએ, જેથી ઠંડા થઈ જાય ને વધારાનું પાણી નીકળી જાય. ઠંડા થયા પછી બટેટાની છાલ કાઢી લઈએ. આ બટેટાને આપણે મેસરથી મેશ નહીં કરવાના, હાથેથી આવી રીતે કરી દેવાના.
બાર લારીવાળા હોય ને ફ્રેન્ડ્સ, તે પણ આવી રીતે જ કરે, જેથી થોડા ચંક્સ પણ રહે. ચણા એડ કરીએ. આપણે જે મસાલો બનાવ્યો તે 1 ચમચી એડ કરીએ છીએ. 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ, કેમ કે મસાલો બનાવ્યું તેમાં સંચળ છે. જોઈએ તો આપણે ટેસ્ટ કરીને એડ કરી શકશું. સરસ બધું મિક્સ કરીએ. જો ડુંગળી ખાતા હોય તો આ ટાઈમે ઝીણી સમારેલી ડુંગળી અત્યારે જ એડ કરી દેવાની. આ ટાઈમે મસાલો આપણે ટેસ્ટ કરી લેવાનો. 1/2 ચમચી જેટલો બનાવેલો મસાલો એડ કરીએ અને કોથમીર એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત મસાલો બનીને રેડી થઈ ગયો છે. આપણું પાણી પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. ઉપરથી કોથમીર એડ કરીએ. બરફના ટુકડા એડ કરીએ અને બુંદી નાખીએ. એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમને એક બહુ સારી ટીપ કહું. પાણી વધારે પ્રમાણમાં બનાવી દઈએ એક વખત અને પછી તેને આઈસ ટ્રેમાં ભરી દઈએ અને એના જે આઈસ ક્યુબ બની જાય ને તેને એક ડબ્બા કે ઝીપલોકમાં સ્ટોર કરી દઈશું તો ફ્રીઝરમાં 6 મહિના સુધી સરસ રહે છે. અને પછી તમારે જ્યારે પાણી બનાવવું છે ત્યારે અડધી કલાક પહેલા આઈસ ક્યુબ્સ બધા કાઢી લેવાના અને તેને ઓગળવા દેશો ને એટલે પાણી ફટાફટ રેડી થઈ જશે. જ્યારે આપણે પાણી સ્ટોર કરવું છે ને ત્યારે આપણે તેમાં બુંદી એડ નહીં કરવાની, જેથી સોફ્ટ ના થઈ જાય.